જો એક ડૉક્ટર ખોટું કરે તો એક દર્દીનો જીવ જાય, જો એક એન્જિનિયર ખોટું કરે તો એક ઇમારત બરબાદ થઈ જાય, અને જો એક વકીલ ખોટું કરે તો કોઈને એક કેસમાં ન્યાય ન મળે. પણ જો શિક્ષક ખોટું કરે તો આખો સમાજ બરબાદ થાય. બસ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં શિક્ષક જેનું કામ સત્યનો માર્ગ બતાવવો અને શિક્ષણ આપવું છે, પરંતુ આ શિક્ષકને ન શોભે તેવું કામ કર્યું છે. શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ અહેવાલમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે આસિફ કાદરી. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાંથી અવારનવાર સરકારી કર્મચારીઓ લાંચ લેતા ઝડપાય છે, અને લાંચ લેતા ઝડપાય એ ગુજરાતમાં હવે કોઈ નવીન વાત નથી. એવામાં ગુજરાતમાં આજે 2 સ્થળો પરથી સરકારી કર્મચારીઓ લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓએ આ બંને કર્મચારીઓને ઝડપી લીધા છે. એલસીબીની ટીમે દાહોદમાંથી પ્રાથમિક શાળાના આચાર્યને ઝડપ્યા હતા, તો બનાસકાંઠામાંથી એક ઇન્ચાર્જ અધિક્ષકને લાંચ લેતા ઝડપ્યા છે. દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપાદરાને મુખ્ય પ્રાથમિક શાળાના આચાર્યને દાહોદ એસીબીએ લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે. વાહનના ભાડામાં કમિશન પેટે ફરિયાદી પાસેથી ₹14,000ની લાંચની માંગણી કરી હતી. લાંચની રકમ સ્વીકારતા આચાર્યને એસીબીએ ઝડપી પાડ્યા છે. આરોપી આચાર્ય ગોપાલ ચમારની એસીબીએ ધરપકડ કરી છે. આરોપી આચાર્ય મૂળ અરવલ્લી જિલ્લાના મેઘરાજનો વતની છે અને પીપોદરા ગામની પ્રાથમિક શાળામાં વર્ગ 3ના શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ફરિયાદીએ શાળાના બાળકોને લાવવા અને મૂકવા માટે પોતાનું 4-વ્હીલર વાહન ભાડે આપ્યું હતું. ફરિયાદીના બેંક ખાતામાં વાહનના ભાડા પેટે ₹28,590 જમા થયા હતા. આ રકમમાંથી આરોપી આચાર્યએ કમિશનના નામે 14,000ની લાંચની માંગણી કરી હતી. આરોપીની વારંવાર માંગણીથી કંટાળેલા ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. એસીબીએ 2 સરકારી પંચોની હાજરીમાં છટકું ગોઠવ્યું હતું, અને શાળાની ઓફિસમાંથી ફરિયાદી અને પંચની હાજરીમાં આરોપીને 14,000ની લાંચ સ્વીકારતા એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યો હતો. તો બીજી તરફ બનાસકાંઠામાં એક જાગૃત નાગરિકની ફરિયાદ બાદ નશાબંધી અને આબકારી કચેરીમાં એસીબીની સફળ ટ્રેપ ગોઠવી હતી. નાયબ નિરીક્ષક વર્ગ 3ના હાલ ઇન્ચાર્જ અધિક્ષક એવા હિતેન્દ્ર ઘનશ્યામસિંહ મસાણી ₹7,000ની લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યા હતા. ફરિયાદીએ હેલ્થ પરમિટ લાયસન્સ મેળવવા માટે નશાબંધી અને આબકારી કચેરીમાં અરજી કરી હતી. હેલ્થ પરમિટનું લાયસન્સ આપવા આરોપીએ કાયદેસરની ફી ઉપરાંત ₹7,000ની ગેરકાયદેસરની લાંચની માંગણી કરી હતી. ગેરકાયદેસર લાંચની માંગણીની રકમ ફરિયાદી આપવા ન માંગતા હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. ત્યારે એસીબીએ ગોઠવેલ લાંચના છટકા દરમિયાન આરોપી અને ફરિયાદી સાથે સ્થળ ઉપર હેતુલક્ષી વાતચીત કરી અને લાંચની રકમ સ્વીકારતા પકડાયો હતો. ફરી મળીશું આવા જ સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહો નવજીવન ન્યૂઝ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ